હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તમે બધા મજામાં હશો અને હેપી શિવરાત્રી મિત્રો. શુભ શિવરાત્રીની શુભકામનાઓ, ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો. તો આજે મિત્રો આપણે રવિવાર હો અને આજે શિવરાત હો શંકર ભગવાનની મહાદેવની. તો તમને શુભકામનાઓ શિવરાત્રીની. અને આજના દિવસે આપણે શંકર પાર્વતીના વિવાહ થયા હતા મિત્રો. એટલે તો બહુ મસ્ત દિવસ છે આજે અને નવો દિવસ કહેવાય આજે. તો મિત્રો આપણે ટિફિન બનાવી દીધું છે. વાગવાન તો રોજની જેમ શૂટિંગમાં જતા રહ્યું. શૂટિંગમાં ગયા છે અને આપણે હવે કામ કરવું છે મિત્રો. તો આપણે આજે ઉપવાસ કર્યો છે અને આજે આપણે હાટકેશ્વરમાં મહાદેવના દર્શન કરવા જશું. અને આજે રવિવાર છે એટલે આપણે ચુડેલમાં દર્શન કરવા જવાનું હોય અને દર્શન કરીને પછી આજે હાટકેશ્વર મહાદેવ છે એ ઘણો મસ્ત મજાનો મેળો હશે નાનો એવો, તો ત્યાં દર્શન કરવા જવાનું છે મિત્રો. તમે જે આપણે ના જોયું હોય હાટકેશ્વર મહાદેવનું મંદિર કંઈ બહાર ના હોય તો દર્શન કરી લેજો. આજે બહુ પવિત્ર દિવસ કહેવાય આજે શંકર ભગવાનનો મિત્રો. અને આજથી ઉનાળો પણ સ્ટાર્ટ થઈ ગયો એમ કહેવામાં આવે છે. તો ચાલો મિત્રો, જ્યારે બનાવી લેજો બ્લોગમાં. જય માતાજી. તો મિત્રો અહીંયા આપણે શક્કરી બટેકા બાફવા મૂકી દીધા છે અને અહીંયા થોડા શક્કરી આપણે શેકાવા મૂકી દીધા તવીની અંદર. જો આવી રીતના મીઠા લાગે આવી રીતના. અને બાફી ખાઈએ ને રાઈ સારા લાગતા નહીં, એના હિસાબે મેં આવી રીતે ઢાંકીને થવા દીધા હોય. થોડા શેકિંગ કરીને થોડા બાફીને અને આપણે રાજગરાનો શીરો બનાવવાનો હોય. જેમ કે મારે મારા સાસુનો શિવરાત થયા છે તો અપ્પા કર્યો હતો, બટેકા લાવ્યા હતા. જો રાજગરાનો લોટ છે તો આને આપણે શીરો બનાવવાનો હોય, બટેકાનું શાક બનાવવાનું હોય. એટલા માટે તો મને કેવડો લાવ્યા. ખાવાનું કંઈ કાપી નહીં. આમ તો અપ્પા કંઈ ના કરે પણ ભૂખ લાગે જબરજસ્ત. એટલા માટે ભગવાન એવું નહીં કહેતા ભૂખ્યા રહો, એટલા માટે આપણે શક્કરિયાને એવું ખાશું. તો ચલો તમે પણ ખાજો. આજે શિવરાત્રી એટલે ખાવું જ પડે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અહીંયા આપણે મોરૈયો થોડો બનાવીએ. બટેકા બાફી દીધા છે. અહીંયા સુધી શીરો મસ્ત મજાનો બનાવ્યો છે. જો થોડી ટાંકી ખાવા દે ને થઈ ગયું. બુનની શક્કરિયા ખાય બાફેલા સીધો ને બધા સીધો શક્કરિયા ખાઈશું બાફેલા તેડું અને અહીંયા બીજા આપણે શેકા મેં કહેશે મિત્રો જે મસ્ત મજાના તાપે મીઠા લાગે. 3 જાતના કરે છે, બાફીને કરે છે ને કા કર્યા શક્કરિયા. દાદા શક્કરિયા ખાય સુરો ને શીરો બની ગયો ને. અહીંયા મોરૈયો કે બનાવવાની મોરૈયાની અને બટેકાનું શાક બનાવવાનું છે. જેને જમવું હોય આવી જજો. હા, જેને જમવું હોય આવી જજો અમારા ઘરે મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખાઈ પીના ના બાકી ખાવા અમે બનાવી જો મિત્રો. આપણે કેહ બનાવી હોય જો થોડી તો મસ્ત મજાની કેહ બનાવ્યું. અને અહીંયા શીરો મસ્ત મજાનો થઈ ગયો. મોઢામાં પાણી આવી જશે મિત્રો. તમે જોઈને તો જુઓ મસ્ત મજાનો શીરો બનાવ્યો હોય અમારે. અને નહીં નાખ્યો ગોરવ નાખીએ. બટેકાનું શાક કરવું છે હવે. શક્કરી બાફેલું. મિત્રો આમાં જે મીઠાશ હોય ને એ પેલા બાફેલા શક્કરિયામાં ના હોય એટલે મેં થોડા શેક્યા હતા અને થોડાક બાફ્યા હતા. તો બાફેલા બધા નતા બાફ્યા, થોડા જ બાફ્યા હતા. તો બાફેલાના ફીકા પડી જાય એના હિસાબે. અને આપણો હોય ને શેક્યા હતા તો શેકેલા પછી ખાશું. પણ હું પહેલાં થોડા ચેક કરું છું આ બને જો. તો મિત્રો જો મસ્ત મજાના શક્કરિયા છે અને આ શક્કરિયાની મજા આવે ખાવાની. મને તો બાફેલા નહીં ભાવતા મિત્રો એટલે હું આવે શેકીને જ બનાવ્યા હતા. મસ્ત એક નંબર. બહુ મસ્ત લાગે હો, મસ્ત લાગે શેકેલા. કોઈ બેન ખાય આ બેજા ખુરશી માટે અહીંયા બેજા. સીધા તાર ખાવ બેટી. હા ભાઈ તાર ખાવા નહીં મચો કા. જે શેકેલા લાગે ને શક્કરિયા મસ્ત લાગે હો. શેકેલા સારું લાગે. હજુ બે તો ચૂલામાં મેલ્યા તો શીખર જતા રાખું.
તો ચલો મિત્રો, મારે ફરાર કરવાનો, ખાલી શક્કરિયા જ હું ચા ખાઈ, હવે ખાવાનું બાકી, હવે કપડાં હુકવતી આવું પહેલાં, અને પછી હું અને મિત્રો બીજી વાત એ ખુશીની વાત એ છે કે આપણે દુકાનનું ચાવી તો જઈ, તો આ દુકાનની આપણે ચાવી આજે આપી ગયા છે ભાઈ, અને આપણે દુકાન આજે સાફ કરવા જવાનું છે, બરાબર છે મિત્રો? તો સાફ કરી આવશું ને આપણે પછી 2 દિવસ પછી સામાન બધો ભરીને ચાલુ કરી દેવાની છે, તો આજે સાફ કરવા જવાની છે. તો મિત્રો ચલો બનાવી રહેજો બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને શિવરાત્રી અને આજે આપણા પપ્પા કરે દર્શન કરવા ગયા નતા હવારાના, તો હવે અમે હાડકેશ્વર દર્શન કરવા જઈએ, મારા હાહુ ને પિંજલ ને શૈલેષભાઈ બધા દર્શન કરી આવીએ ને તમે હવે સીધા લ મમ્મી બે તો મિત્રો અમે હાડકેશ્વર મંદિર પહોંચવા આવ્યા છીએ, પણ જો તમને ખાલી ભીડ બતાવું, આ જો બધી ભીડ છે દર્શન કરવા માટે, બધી આ ગાડીઓ બધી, તો ઘણા બધા લોકો દર્શન કરવા આવ્યા મિત્રો, અમે દર્શન કરવા પહોંચી ગયા છીએ, બરાબર? તો તમને બતાવું મંદિર પહોંચી, બધી ટ્રાફિક જોવો છો મિત્રો તમે, આ બધી હાડકેશ્વર મંદિર દર્શન કરવા લોકો આવેલા છે, જો શંકર ભગવાનની મૂર્તિ, તો જો બધી શિવરાત્રી હો અને ટ્રાફિક જોરદાર હો અહીંયા આગળ. હોય સીધા ને મારા ઢોલડી લીધી, પણ આ મોટી નહીં, મોટી છે જો ઢોલડી. કાલ સીધા મંદિર જાડો પવન તો સીધા ને લેવાનું હોય, દળન બેટ લે ને સીધલી દળન બેટ લે મિત્રો. અહીંયા હાડકેશ્વર મહાદેવ મંદિર હો, દર્શન કરી લઈએ. રમડકા જોઈને લઈએ જે જે કરીને લઈએ રમડકા, ઓકે? સીધા જે જે કરીને રમડકા લઈએ મિત્રો, પેલા દર્શન લઈએ, બરાબર? પછી બીજી વાત એ ના લેવાય, જે જે લાડા દર્શન કરી લઈએ પેલા કેટલા અમે લાઈનમાં લાગીએ છીએ, જો કેટલી મોટી લાઈન લાગે છે દર્શન કરવા માટે. ના ભરાવદાર તો મિત્રો જો તમે પેલી ડિસ્પ્લેમાં ટીવીમાં લાઈવ દર્શન કરો, અહીંયા આગળ અમે દર્શન કરવા આવીએ છીએ, પછી બધા લોકો અને નહીં ભાઈ નાખો ભૂખ ને આજે ઉપર જો એકા બેન લગાઈ દો પેલું ચાંદલો કરી દેજો બીજું કા શિવજી કે અરે એને કે શિવજી પેલા એક તો કે તો મિત્ર આપણે જો સીધો મારા આમ જોવા છે હું કરીશું મસ્ત મજાનું ફોટા પાડી લઈએ, પછી જઈએ ફોટા પડાય. જય મહાદેવ. હું હાલત દર્શન કરીને આવી, હવે અમે જમવાનું બનાવવાનું હોય અને જમવાનું બનાવશું કા વિપુલભાઈ કે હર હર મહાદેવ. અને 6-7 વાગી જાય, 7 વાગી જાય. મગબા બોલો શું કરો હો? પાછા નવા બનાવરા વાલ્યા હતા કાલ આપણે. હા તો મિત્રો એ મેચ જોવો છો ને મેં મ્યુટ કરીશું રિમોટથી.
કોપીરાઇટ ના આવે એટલા માટે. અને આપણે જમવાનું બનાવશું. બપોર તો બનાવી, તો અત્યારે બનાવવાનું બાકી છે મિત્રો. તો વિડીયો નવો આવશે. તો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરજો. અને આવા આપણે નવા બ્લોગ આવતા રહેશે, બરાબર છે. વાઘુબા ફેમિલી બ્લોગમાં મિત્રો તો સપોર્ટ કરજો અને ખૂબ વિડીયો શેર કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ આપણે નવા બ્લોગ સાથે.